હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં એટલા પુરાતન કાળમાં તમે કર્યા હતા તે વિશે તેઓએ અમને કહ્યું છે. તે અમને અમારા કાનોએ સાંભળ્યું છે. તમે તમારા હાથે વિદેશીઓને કાઢી મૂક્યા, તેમને વસાવ્યા હતા. તમે એ લોકો પર દુઃખ લાવીને તેઓને હાથી કર્યા, કેમ કે તેઓએ પોતાની તલવારો વડે દેશને કબજે કર્યો ન હતો. વળી તેઓએ પોતાના ભુજો વડે પોતાનો બચાવ કર્યો ન હતા, પણ તમારા જમણા હાથે તમારા મજબૂત તથા તમારા મુખના પ્રકાશ તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા. હે દેવ, તમે મારા રાજા છો. યાકૂબને માટે તારણ ફરમાવો. તમારી સહાયથી અમે અમારા વિરોધીઓને જમીનદોષ કરી નાખીશું. તમારા નામે અમારી વિરુદ્ધ ઉઠનારાને છૂંદી નાખીશું, કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહીં અને મારા તલવાર પર મારો બચાવ કરશે નહીં. પણ તમે અમારા વિરોધીઓથી અમને બચાવ્યા છે. તમે અમારા દેશીઓને રજવાવ્યા છે. આખા દિવસ અમે ઈશ્વરની સહાયને લીધે ફુલાસ મારીએ છીએ. અમે સદાકાળ તમારા નામની આવાજ ઊંચી કરીશું. પણ હવે તમે અમને દૂર કર્યા છે તથા ફજેત કર્યા છે અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી. તમે વેરી તરફ અમારી પાસે પીઠ ફેરવો છો અને અમારા દેશીઓ પોતાના મરજી અમને લૂંટે છે. કાપવામાં ઘેટાની જેમ તમે અમને આપી દીધા છે અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે. તમે તમારા લોકોને મફત વેચી દો છો અને તેમની કિંમતથી તમને કંઈ લાભ થતો નથી.